વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સમૂહ 15 વિશે આપણે અભ્યાસ કરી લીધો. અત્યારે હવે આપણે સમૂહ 16 વિશે અભ્યાસ કરવાનો થશે. સમૂહ 16 વાત કરું તમને તો સમૂહ 16 ના તત્વો કયા કયા છે, એમના પરમાણુ ક્રમાંક શું છે એ આપણે તૈયાર કરવાના થાય. તો તમારે એક સૂત્ર તમે બધા તૈયાર કરેલું છે સમૂહ 16 માટે. O स से ते पो ला. ઓસ સે ટેપો લા. તમારા પરથી દરેક સંજ્ઞા સાથે દરેક તત્વોને લખી શકો છો. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, લિવરમોરિયમ. બરાબર, આ સમૂહ 16 ના તત્વો છે. પરમાણુ ક્રમાંકની વાત કરું તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. હવે તમારે એડ કરવાના છે 8 એટલે થાય 16. તમે 18 એડ કરશો 34 થશે. 18 એડ કરશો 52 થશે. તમે 32 એડ કરશો તો અહીંયા 84 થશે. બીજા 32 તમારે એડ કરવાના થાય તો અહીંયા 116 લિવરમોરિયમ થશે. તો સમૂહ 16 એટલે 116 માં હોય, યાદ રાખવાનું. 117 નું તો 117 માં, 118 નું 18 માં સમૂહ હોય, 117 નું 17 માં સમૂહ હોય. બરાબર, તો અહીંયા પણ 32 એડ કર્યા તો 8 18 18 32 એડ કરીને તમને આ રીતે દરેક તત્વોના પરમાણુ ક્રમાંક મળી જશે. સમૂહ જે 16 છે એને આપણે ચાલકોજન તરીકે પણ ઓળખીએ છીએ. ચાલકોજન સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ધ્યાન રાખજો. સમૂહ 16 ચાલકોજન તરીકે ઓળખીએ છીએ. ઓસ સે ટેપો લાવ. દરેકની ઇલેક્ટ્રોન રચના વિશે પહેલા સમજ લઈ લઈએ. ત્યારબાદ આપણે એમના પ્રાપ્તિ સ્થાન અને ગુણધર્મો તરફ જઈશું. બરાબર, તો ઇલેક્ટ્રોન રચના વિશે માહિતી મેળવવી છે. દરેકની પરમાણુ ક્રમાંક ખ્યાલ આવી ગયો છે. અહીંયા ઓક્સિજન પોતે કયા આવર્તમાં છે તમને ખ્યાલ આવ્યો છે. તમને ખબર છે કે ઓક્સિજન કયા આવર્તમાં આવશે? બીજા આવર્તમાં આવશે. તો આ ત્રીજા આવર્તમાં, ચોથા આવર્તમાં, પાંચમા આવર્તમાં, છઠ્ઠા આવર્તમાં અને સાતમા આવર્તમાં લિવરમોરિયમ આવશે. ઓક્સિજન માટે કોમન ઇલેક્ટ્રોન રચના તમે તૈયાર કરી શકો. મતલબ સમૂહ 16 માટે કોમન ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ છે NH2 NP4. તમને ખ્યાલ છે, કોમન તમને ખ્યાલ છે NH2 NP4. સમૂહ 16 માટે કોમન ઇલેક્ટ્રોન રચના છે NH2 NP4. ઓક્સિજનની જે સૌથી ઓક્સિજન પહેલા જે નિષ્ક્રિય તત્વો આવશે તમારે તૈયાર કરી દેવાનું કે અહીંયા હિલિયમ આવશે જેનો પરમાણુ ક્રમાંક છે 2. અહીંયા તમારે યાદ રાખો હિલિયમ પછી નિયોન જેનો પરમાણુ ક્રમાંક છે 10. અહીંયા આર્ગોન જેનો પરમાણુ ક્રમાંક છે 18. અહીંયા આવશે ક્રિપ્ટોન, પરમાણુ ક્રમાંક છે 36. અહીંયા આવશે ઝેનોન, પરમાણુ ક્રમાંક છે 54. અહીંયા આવશે રેડોન, પરમાણુ ક્રમાંક છે 86. 2 10 18 36 54 86. હવે NH2NP4 છે એટલે અહીંયા કેટલા આવર્તમાં છે? આવ્યું બીજા આવર્તમાં. એટલે n બરાબર કેટલા લેવાના છે? તમારે 2 લેવાના છે. તો અહીંયા તમારે એટલું જ કામ કરવાનું છે સાહેબ. 2s2 2p4 2s2 2p4 બિલકુલ સિમ્પલ. તો અહીંયા ત્રીજો આવર્ત છે તો 3s2 3p4. એ રીતે અહીંયા 4s2 4p4. અહીંયા 5s2 5p4. અહીંયા 6s2 6p4. 7s2 7p4. બરાબર છે.
તો n બરાબર તમે આવર્તના જે મૂલ્યો છે એની જગ્યાએ મૂક્યા, આ વસ્તુ ક્લિયર થઈ. તમારે હવે ગણતરી તાળો મેળવવાનો થાય. 2 છે હિલિયમમાં, આ 2 બીજા 4 અને આ રહ્યા 4, 8 થઈ ગયા. તો આની ઇલેક્ટ્રોનતા ક્લિયર, ઓક્સિજનની કમ્પ્લીટ. સલ્ફરની વાત કરું, અહીંયા 16 છે, આ 10 વિભાગ અને 4 16, સલ્ફરની કમ્પ્લીટ. તમે અહીંયા આવો, 18 22 4 24 થયા, અહીંયા 24 છે. અહીં છે પરમાણુ ક્રમાંક કેટલો? 34 છે અને અહીંયા થાય છે 24. તમે ગણો, 18 22 અને 4 24, 10 ખૂટ્યા, બરાબર. તો 10 જે ખૂટે છે તો S અને P આવી ગયા, તો તમારે લેવાની થશે D. D લેવી પડશે. હવે વસ્તુ સમજો એ કે અહીંયા 4 4 છે, તો અહીંયા 4D ના, 4D નહીં, મુખ્ય ક્વોન્ટમમાં જેટલો હોય એના કરતા એ D જે છે 1 ઓછો હોય. એટલે આ 4 હોય તો D 1 ઓછો એટલે 3, તો 3D આવે, 3D. તો 3D માં 10 ઇલેક્ટ્રોન ભરાય, 3D 10, 3D 10, બરાબર. 4s2 4p4, બરાબર છે. ટેલુરિયમ 52 છે, અહીંયા 36 2 38 4 42, 10 ખૂટ્યા, તો એ અહીંયા આવશે 4d10. તમે અહીંયા આવો, પોલોનિયમ 84 પરમાણુ ક્રમાંક છે, 84. અહીંયા આ ઝેનોન 54, 54 ને 2 56, 56 ને 4 60 થયા, 60 ઓન્લી, 84 છે. 84 અને પેલા 60 થયા, 24 બાકી. તો 24 બાકી, તો પ્રથમ તો 6 6 છે એટલે અહીંયા 5d મૂકી દો, 5d આવશે 10, 1 ઓછો 5d 10, બરાબર. હવે 70 થઈ ગયા છે, 14 બાકી છે, તો 5d આવ્યું. તો હવે તમારે f મૂકવાનો સવાલ આવે, f s p d f, બરાબર. તો તમારે f મૂકવાનો આવે. કેટલા f? તો મુખ્ય ક્વોન્ટમમાં જેટલો હોય એના કરતા f છે 2 ઓછો, n-2. તમે કોમન ઇલેક્ટ્રોનતા કરી હશે વિભાગની, એટલે n-2 એટલે અહીંયા 6 માંથી 2 કાઢું તો 4, 4f. તો 4f 14, તમે તાળો મળી લેશો, 84 થશે. અહીંયા પણ એ જ રીતે 5f14, 6d10, 7s2 7p4. અહીંયા આપણને આ રીતે દરેકની ઇલેક્ટ્રોન રચના મળશે. આરામથી તમે શોધી શકો છો ઇલેક્ટ્રોન રચના, બરાબર, લાવી શકશો જાતે. તૈયાર કર્યા સિવાય સીધું એક આવડી જાય તો બાકી બધી તમે આરામથી લાવી શકશો. હવે જે સમૂહ આજે છે સમૂહ 16, તો સમૂહ 16 ના તત્વોનું પ્રાપ્તિ સ્થાન તરફ જઈ રહ્યો છું. પ્રાપ્તિ સ્થાન, સમૂહ 16 ના તત્વોનું પ્રાપ્તિ સ્થાન ક્યાં ક્યાંથી પ્રાપ્ત થાય છે. તો પ્રાપ્તિ સ્થાન શું છે એના તરફ આપણે જઈએ, જરા બરાબર ધ્યાન રાખજો. તો સૌપ્રથમ હું ઓક્સિજનની વાત કરીશ. તો પૃથ્વીના પોપડામાંથી સૌથી વધુ પ્રમાણમાં જો મળી આવતું જો કોઈ તત્વ હોય તો એ ઓક્સિજન છે. સૌથી વધુ પ્રમાણમાં તત્વોમાં સૌથી વધુ પ્રમાણમાં જો કોઈ મળી આવતું તત્વ હોય તો તે ઓક્સિજન છે. પૃથ્વીના પોપડાની અંદર એ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. તો કેટલા ટકા? તો ઓક્સિજન જે પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે એ આવે છે 46.6%. પ્રચુરતામાં સૌથી વધુ ઓક્સિજન મળી આવશે પૃથ્વીના પોપડામાંથી. તત્વોની વાત કરું, તત્વોમાં ઓક્સિજન પહેલા આવે 46.6%. જો તૈયાર કરવું હોય તો સિલિકોન 27.7%, બીજા નંબરે છે. એલ્યુમિનિયમ 8.3%, ત્રીજા નંબરે છે. Fe 5.4%, ચોથા નંબરે છે. તૈયાર કરજો બરાબર. તત્વોમાં પહેલું પૂછે તો તત્વોમાં ઓક્સિજન, ધાતુમાં પૂછે તો ધાતુમાં એલ્યુમિનિયમ. ધાતુમાં એલ્યુમિનિયમ કેમ કે આ બે ધાતુ નથી, અધાતુ છે, આ અર્ધ ધાતુ છે.
ધાતુમાં પૂછે તો ધાતુમાં સૌથી પ્રથમ મતલબ ધાતુઓમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ પૂછે, સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ તો એલ્યુમિનિયમ 8.3%. પણ એમ પૂછે કે તત્વોમાં સૌથી વધુ પ્રમાણમાં મળવું આવતું તત્વ કયું, તત્વ કયું પૂછે તો તત્વ ઓક્સિજન 46.6%. પૃથ્વીના પોપડામાંથી મળી આવતા જે વાત છે એમાંથી કેટલા પ્રમાણ મળી આવે છે તેની વાત છે. હવાની વાત કરું તો હવામાં શુષ્ક હવામાં ઓક્સિજન 20.946% છે, સમથિંગ 21% થાય. 20.946 સમથિંગ 21% થાય. 78% નાઇટ્રોજન છે, બરાબર છે. બાકીના બીજા વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, હિલિયમ, SO2 આવા બધા બીજા વાયુઓ, ઓઝોન પણ, તો બધા વાયુઓ બાકીના જે પર્સન્ટેજ છે વધે 1% એની અંદર આવી જશે, બરાબર છે. પણ હવામાં ઓક્સિજન 20.946% પ્રમાણમાં રહેલો હોય છે. કેટલાક ધાતુઓના ઓક્સાઇડ સાથે પણ ઓક્સિજન આપણને મળી આવે છે. ઓક્સાઇડ ખનિજો જે હોય એમાં પણ ઓક્સિજન આપણને મળી આવશે. તો આ વાત કરી ઓક્સિજન કઈ રીતે મળે છે, ઓક્સિજનની પ્રચુરતા શું છે, ઓક્સિજનનું મળી આવવાનું પ્રમાણ શું છે એની આપણે વાત કરીએ. હવે વાત કરીએ સલ્ફરની. સલ્ફર, તો સલ્ફર જે છે એ આપણે પૃથ્વીના જે પોપડામાંથી મળી આવતું જે પ્રમાણ છે સલ્ફરનું એ કંઈક આવું છે, 0.03 થી 0.1% આપણને સલ્ફર મળી આવશે પ્રચુરતામાં. પૃથ્વીના પોપડામાંથી મળી આવે એમાં 0.03 થી 0.1% પ્રમાણમાં આપણને મળી આવશે, બરાબર. કયા સ્વરૂપે હોય, પેલું ઓક્સાઇડ સ્વરૂપે જેમ હોય એમાં સલ્ફાઇડ સ્વરૂપે અથવા સલ્ફેટ સ્વરૂપે હોય. તો સલ્ફર પોતે સલ્ફેટ સ્વરૂપે પણ મળી આવે છે અને સલ્ફાઇડ સ્વરૂપે પણ મળી આવે છે. સલ્ફર પોતે સલ્ફેટ સ્વરૂપે પણ હોય છે અને સલ્ફાઇડ સ્વરૂપે પણ હોય છે. સલ્ફેટની વાત કરું તમને પહેલું યાદ આવશે જીપ્સમ. જીપ્સમ એનું સૂત્ર છે CaSO4 twice H2O. આ જીપ્સમનું સૂત્ર છે CaSO4 twice H2O. જેને આપણે બીજું એક નામ જીપ્સમને ઓળખીએ છીએ, યાદ રાખજો. બીજું એક નામ છે ચિરોડી. જીપ્સમનું બીજું નામ છે ચિરોડી, યાદ રાખજો, બરાબર. તો એક આ CaSO4 twice H2O જીપ્સમ કહીએ છીએ, એક આ મળી આવશે. બીજું છે ઇપ્સમ ક્ષાર. ઇપ્સમ ક્ષાર જેને ઇપ્સમ સોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇપ્સમ ક્ષાર જેને ઇપ્સમ સોલ્ટ પણ કહીએ છીએ, તેનું સૂત્ર છે MgSO4 7H2O. મેગ્નેશિયમ સલ્ફેટ ઇપ્સમ ક્ષાર આપણને મળે છે. ત્રીજું એક જે સલ્ફેટ સ્વરૂપે મળી આવતું જે સંયોજન છે બેરાઇટ, BaSO4 બેરિયમ સલ્ફેટ આપણને મળી આવશે. તો આવા ત્રણ સલ્ફેટ સ્વરૂપે આપણને સલ્ફર મળે છે. સલ્ફાઇડની વાત કરું, સલ્ફાઇડ તો પહેલું છે ગેલિના, જેને આપણે PbS તરીકે ઓળખીએ છીએ, લેડ સલ્ફાઇડ ગેલિના, યાદ રાખજો. લેડ સલ્ફાઇડ જેને આપણે ગેલિના તરીકે ઓળખીએ છીએ. બહુ જ સિમ્પલ છે, ગેલિના તૈયાર કરવા જેવું છે, આવડે એવું છે, બરાબર છે. પછી બીજું જે વાત કરું સલ્ફાઇડ તો ઝિંક સલ્ફાઇડ, જેને ઝિંક બ્લેન્ડ તરીકે ઓળખું છું, ZnS. ઝિંક બ્લેન્ડ ZnS જેને ઝિંક સલ્ફાઇડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ત્રીજું કોપર પાયરાઇટ. કોપર પાયરાઇટ જેને આપણે CuFeS2 એમાં પણ સલ્ફાઇડ છે. કોપર પાયરાઇટ્સ લખી શકો, આયર્ન પાયરાઇટ્સ FeS2 એટલું પણ તમે ત્યાં લખી શકો છો. મતલબ સલ્ફાઇડ સ્વરૂપે આપણને સલ્ફર મળી આવે, સલ્ફાઇડ સ્વરૂપે મળે, સલ્ફેટ સ્વરૂપે આપણને સલ્ફર મળી આવશે આ રીતે. આ ઉપરાંત સલ્ફર આપણને બીજી કેટલીક જગ્યાઓથી મળે છે, જેમ કે ઈંડામાંથી સલ્ફર મળે છે. ઈંડામાંથી સલ્ફર 100% મળે છે.
પ્રોટીનમાંથી સલ્ફર મળે છે, પ્રોટીનમાં સલ્ફર હોય છે, બરાબર. તમે લસણ ખાતા હશો તો લસણમાં સલ્ફર મળે છે, યાદ રાખજો. લસણમાંથી પણ સલ્ફર આપણને સારા એવા પ્રમાણમાં મળી આવે છે, બરાબર. પછી રાઈ એમાંથી સલ્ફર મળે, વાલ એમાં સલ્ફર હોય છે, ઊન એમાં પણ સલ્ફર હોય છે, ઈંડા, પ્રોટીન, લસણ, વાલ, રાઈ, ઊન. જો કે બાકી લસણ જે બીજોનો ભાઈ રાખવાનો, તમે ડુંગળી પણ તૈયાર કરી શકો છો, ડુંગળીમાંથી પણ સલ્ફર મળે છે. તો આ બધામાંથી સલ્ફર આપણને સારા એવા પ્રમાણમાં મળી આવે છે. આપણે મોટા ભાગમાં જે ખોરાક પણ છે, બરાબર, લસણ, ડુંગળી, રાઈ, પ્રોટીન, ઈંડા, બધામાંથી સલ્ફર આપણને સારા એવા મળી આવે છે. તો સલ્ફરના સ્ત્રોત જોયા, પ્રાપ્તિ સ્થાન જોયું, ઓક્સિજનનું જોયું, સલ્ફરનું આપણે જોયું. ઓ સ સે બાકી કોણ રે હવે? સેલેનિયમ, ટેલુરિયમ, બરાબર, ધ્યાન રાખજો. સેલેનિયમ અને ટેલુરિયમ એની ચર્ચા કરી, ધ્યાન રાખજો. એ કઈ રીતે મળે છે, શામાંથી મળે છે? તો સેલેનિયમ અને જે ટેલુરિયમ છે, ખનિજ જે સલ્ફાઇડ ખનિજ છે, સલ્ફાઇડની જેમ જ આ લોકો પણ ધાતુ સાથે જોડાય અને ધાતુ સેલેનાઇડ સ્વરૂપે આપણને મળે છે. મતલબ ધાતુ સેલેનાઇડમાંથી આપણને સેલેનિયમ મળી આવે છે. કે સેલેનિયમ જે છે ધાતુ સેલેનાઇડ સ્વરૂપે હોય છે, એવી રીતે ટેલુરિયમ છે ધાતુ ટેલુરાઇડ સ્વરૂપે હોય છે. ટેલુરિયમ ધાતુ ટેલુરાઇડ સ્વરૂપે આપણને મળી આવે છે, બરાબર છે. એટલે સેલેનિયમ અને ટેલુરિયમ આપણે આ રીતે જેમ સલ્ફાઇડ હોય છે એટલે આ લોકો ટેલુરાઇડ અને સેલેનાઇડ સ્વરૂપે આપણને મળી આવે છે. આ પણ ધ્યાન રાખવાનું. ત્યારબાદ છે પોલોનિયમ. પોલોનિયમ એ રેડિયો સક્રિય તત્વ છે. ક્યાંથી મળી આવે તો કે થોરિયમ અને યુરેનિયમ જે ખનિજો છે, તો યુરેનિયમ અને થોરિયમની ક્ષયિત નિપજ તરીકે મળે છે. મતલબ આનું ક્ષયન થાય, આનું ક્ષયન થતું હોય છે, તો ક્ષયન થશે ત્યારે આપણને નિપજ તરીકે એમાંથી પોલોનિયમ મળે છે, બરાબર. તો ક્ષયિત નિપજ તરીકે પોલોનિયમ આમાંથી મળે છે. પોલોનિયમનો અર્ધઆયુષ્ય સમય 13.8 દિવસનો હોય છે, જે ખૂબ જ ટૂંકો કહેવાય. 13.8 દિવસ હોય છે, બરાબર. એટલે બહુ ઓછા પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય છે એક તો, અને ટૂંકો અર્ધઆયુષ્ય સમય હોવાના કારણે હાલ એ ઓછી માત્રામાં છે પોલોનિયમ, બરાબર છે. અને ત્યારબાદ છે છેલ્લું લીવર મોરિયમ. તો લીવર મોરિયમ તો સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. और परमाणु क्रमांक એનો ભણી ગયા, ઇલેક્ટ્રોનના ભણી ગયા. સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે, ખૂબ જ ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે, ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે. બહુ ઓછી માત્રામાં આપણને લીવર મોરિયમ મળતું હોય છે, અને ઓછી માત્રામાં પ્રાપ્ત થતું હોય છે. આ ઉપરાંત એનો અર્ધઆયુષ્ય સમય પણ બહુ ટૂંકો છે. અર્ધઆયુષ્ય સમય પણ ટૂંકો છે. તો અર્ધઆયુષ્ય સમય ટૂંકો હોવાથી એ આપણને એક તો મળે પણ બહુ વપરાઈ જતું હોય છે, બહુ ટકતું નથી, અને પાછું ઓછી માત્રામાં એનો અભ્યાસ મુશ્કેલ છે, બરાબર છે. તો આ આપણે જોયા સમૂહ 16 ના તત્વોના પ્રાપ્તિ સ્થાન, બરાબર. એના કેટલાક આવર્તીય ગુણધર્મો, સમૂહના ગુણધર્મો એ આપણે જોવાના થશે, બરાબર. એના તરફ જઈએ છીએ આપણે.